હઉ હું આ ચડું. અરે ચડ હાલ હું અહીં ઊભો છું. પપ્પા હા તમારે રજા હોય ને એટલે અહીંયા લઈ આવવાની જ છે. દીપકભાઈ આને શું કહેવાય? જયેશભાઈ આને ચીમની કહેવામાં આવે છે, જેની અંદર બાળકોને છે ને ખૂબ જ મજા આવે ત્યાંથી અંદર જઈ અને ધીમે 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 કરતા ઉપર આવવાનું. ભાઈ હું તો ટ્રાય નહીં કરું પણ આ સાહેબ ને આપણે કઈ કઈ ના, ના, એકવાર દીપકભાઈ જરૂર ટ્રાય કરશે. હું તો ટ્રાય કરું. એમ કે એડવેન્ચર ના શોખીન છે. અરે નીકળી જાવ વિપુલભાઈ. મારો ઠેકડો મારી દો ઠેકડો. વાહ વાહ. આખો ડાઇનિંગ એરિયો છે બરોબર. શુદ્ધ અને શાકાહારી કાઠિયાવાડી ભોજન છે અહીંયા ઉપલબ્ધ મળશે. બાજરાના રોટલા છે, ઓળો છે, એવું બધું બધું મળશે અહીંયા. તો દેશી ખાણું દેશી ખાણું. અને એમાં જો અહીંયા છોકરાઓને લઈને બાળકોને લઈને સ્કૂલના બાળકોને લઈને આવ્યા હોય હા, તો દેશી ખાણું અને પછી આપણે જે પક્ષી દર્શન પક્ષી દર્શન છે, આકાશ દર્શન છે, અભયારણ્યની મુલાકાત છે બરોબર. અને અહીંયા પાછું રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા છે. એની અંદર રાત્રિની અંદર કેમ્પ ફાયર બરોબર અને નાઇટ ટ્રેકિંગ છે, આકાશ દર્શન છે, એવું છે. એ જૂની ખગોળીય માહિતી, એવી બધી માહિતી અહીંયા મળે બાળકોને. તો જે કઈ કેમ્પ છે કેમ્પની સાથે સાથે શિક્ષણ પણ હા, મળી રહે. પ્રકૃતિ શિક્ષણ બરોબર. અમે જે સંસ્થા વિપુલભાઈ 2011 ની અંદર આ સંસ્થા પેરેડાઇઝ નેચર કેમ્પ છે એ 2011 ની અંદર શરૂ કરવામાં આવી હતી બરોબર. એ હેતુ સાથે કે ભાઈ લોકોની અંદર અને વિદ્યાર્થીઓને પર્યાવરણની જાગૃતિ માટે જે અત્યારે લોકો ભૂલી રહ્યા છે. આપણે જયેશભાઈને કહીએ કઈ બે શબ્દો પ્રકાશ પાડે. ના ના જયેશભાઈ, પર્યાવરણ બાબતે તમારું શું કેવું છે? એના પર્યાવરણ બાબતે તો આપણે સાહેબ કહીએ ને કે હવે આપણે પ્રકૃતિને ધીમે ધીમે ભૂલતા જઈએ છીએ. પણ હવે આવું બધું જો નેચર કેમ્પ ને એવું બધું બનશે એટલે વિદ્યાર્થીઓને મજા આવશે. અહીંયા રાત્રિ રોકાણ હોય, પછી એક સાથે સમૂહમાં બધા જમતા હોય, અને જે તમે કીધું કે આકાશ દર્શન એ બધી તમે પ્રવૃત્તિ કરાવશો તો વિદ્યાર્થીઓને મજા આવશે અને શિક્ષણમાં પણ એને ઘણો બધો પ્રભાવ પડશે. અને બધાને સમૂહ ભાવના પણ વિકસે. હા, વિકસિત.